બીજી તરફ ગાંધીનગરમાં જે ગરમી વધી રહી છે એ ગરમી લોકોની ચિંતા વધારી રહ્યા છે। એમએલએ રીટા પટેલ કે જેઓએ ગરમીને લઈને ચિંતા વ્યક્ત કરી છે। ગાંધીનગરમાં સતત ગરમી વધી રહી છે તેવું રીટા પટેલે કહ્યું। એક સર્વે પ્રમાણે પેવર બ્લોકને કારણે ગરમી વધવાનું સામે આવ્યું। આડેધડ પેવર બ્લોક નંખાતા ગરમી વધી છે। પેવર બ્લોકને કારણે જમીનમાં પાણીનું સ્તર ઘટ્યું। ગાંધીનગરમાં પેવર બ્લોકના સ્થાને વૃક્ષ વાવવા અપીલ કરી। एक पेड़ मां के नाम हेठળ વૃક્ષો વાવવાની અપીલ કરી। 75મા વન મહોત્સવના કાર્યક્રમમાં આ નિવેદન છે આપ્યું હતું। ગાંધીનગરમાં આ વર્ષે ગુજરાતના રેડ એલર્ટ શહેરોમાં અને સૌથી ગરમ શહેરોની અંદર ગાંધીનગર મોખરે રહ્યું હતું। એના સર્વે પ્રમાણે ગાંધીનગરમાં જે દરેક કોમન પ્લોટે આડેધડ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે એ પણ એક સર્વે બહાર આવ્યો છે કે જ્યાં જરૂરિયાત નથી ત્યાં પણ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે, જેના કારણે એ ગરમી વાતાવરણની અંદર પાછી જાય છે। જે જમીનમાં ઉતરવી જોઈએ એ ગરમી જમીનમાં નથી ઉતરતી, એના કારણે ગાંધીનગર શહેરનું ટેમ્પરેચર ખૂબ વધી રહ્યું છે। એ ખૂબ ચિંતાનો વિષય છે। વરસાદ પણ ગાંધીનગરની જૂની પેટર્ન પ્રમાણે ખૂબ ઓછો આવે છે, જેના કારણે ગાંધીનગરના પાણીના સ્તર પણ નીચા ગયા છે, જે ખેડૂતો માટે ખૂબ ચિંતાનો વિષય છે। ગાંધીનગરની જનતાને આ પેવર બ્લોક કાઢીને પણ પોતાના ઘર આગળ વૃક્ષો વાવવા માટેનું આહવાન કર્યું છે। અને હવે રાજકીય સમાચાર પર નજર